જીવન માટે જરૂરી તત્વ એટલે પાણી. આપણે જ્યારે ટ્રાવેલિંગ કરીએ છીએ ત્યારે આપણે યુઝ એન્ડ થ્રો વોટર બોટલ ખરીદતા હોય, પણ શું તમે જાણો છો તમે જે પાણી પીવો છો તે પાણી અસલી છે કે નકલી? નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. એક સામાન્ય સ્વસ્થ વ્યક્તિને દરરોજ સરેરાશ 2 થી 3 લીટર પાણીની જરૂર પડે છે. એક સમય હતો જ્યારે દેશમાં પાણીની ખરીદી અને વેચાણને પાપ માનવામાં આવતું. શહેરના દરેક ચોક પર પરબ જોવા મળતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં બોટલમાં વોટર એટલે કે મિનરલ વોટરનું માર્કેટિંગ ઝડપથી વધ્યું છે. તેનું મુખ્ય કારણ પીવાના શુદ્ધ પાણીનો અભાવ છે. ભારતમાં વેચાતી મુખ્ય બોલ્ટ વોટર બ્રાન્ડેડ બિસ્લેરી, કિનલે, એક્વાફિના અને રેલનીર છે. પરંતુ ગ્રાહકોને મૂંઝવણમાં મુકતા આ ફેશન બ્રાન્ડ્સ જેવા જ નામોની પ્રોડક્ટ બજારમાં ખુલ્લેઆમ વેચાઈ રહી છે. આ નકલી પાણી પીવાથી પાણીજન્ય રોગોનું જોખમ તો રહે જ છે, પરંતુ ક્યારેક તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. હવે જોઈએ કે મિનરલ વોટર શું છે. મિનરલ વોટરનો અર્થ એ છે કે આ પાણીમાં આપણા શરીર માટે જરૂરી તત્વો જેવા કે ખનિજ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, બાયકાર્બોનેટ, સલ્ફર, ક્લોરાઇડ અને ફ્લોરાઇડ જેવા અન્ય ટ્રેસ તત્વો હોય છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ મુજબ પીવાના પાણીમાં TDS ની પ્રમાણભૂત મર્યાદા 500 મિલીગ્રામ. અહીં TDS એટલે કે પાણીમાં હાજર ઓગાળેલ કાર્બન તત્વો, એટલે કે જો દરેક લીટર પાણીમાં 500 મિલીગ્રામ ઘન કાર્બન તત્વો ઓગાળવામાં આવે તો તે પીવા લાયક છે. જો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તેની સ્ટાન્ડર્ડ લિમિટ અલગથી નક્કી કરી છે. WHO અનુસાર પાણીના લીટર દીઠ TDS ની માત્રા 300 મિલીગ્રામ થી ઓછી હોવી જોઈએ. પીવાના પાણીનો લઘુત્તમ TDS 50 ppm થી ઓછો ન હોવો જોઈએ. જો 1 લીટર પાણીમાં 300 મિલીગ્રામ થી 600 મિલીગ્રામ TDS હોય તો તેને પીવા લાયક ગણવામાં આવે છે. હવે જોઈએ કે અસલી અને નકલી બોટલનું પાણી કેવી રીતે ઓળખવું. લોકો જ્યારે ઘરની બહાર નીકળ્યા પછી તરસ લાગે તો પાણી ખરીદવું અને પીવાનું પસંદ કરે છે. ખરેખર એવી માન્યતા છે કે બોટલનું પાણી પીવાથી સ્વાસ્થ્યને કોઈ નુકસાન નથી થતું, જ્યારે આવું બિલકુલ નથી. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પાણીની ગુણવત્તા માટે બોટલ્ડ વોટર માટે લાયસન્સ નંબર BIC નંબર આપવા સાથે અમુક ધોરણો નક્કી કર્યા છે, પરંતુ લોકો આ બધું તપાસ્યા વગર જ સીધું બોટલ ખોલીને પાણી પીવે છે. દેશમાં બોટલ્ડ વોટરનું નામે મોટા પાયે કૌભાંડો થઈ રહ્યા છે. દેશની પ્રખ્યાત કંપનીઓના નામે સાથે છેતરપિંડી કરી મોટી છેતરપિંડી ચાલી રહી છે. બોટલના પાણી અંગે લોકોમાં જાગૃતિનો અભાવ છે. આ જ કારણ છે કે કેટલીક જગ્યાએ નળનું પાણી બોટલમાં વેચવામાં આવે છે અને અન્ય સ્થળોએ FSSAI ના ધોરણો જેમ કે બોટલની એક્સપાયરી ડેટનું પાલન નથી કરવામાં આવતું. આ પ્રકારનું પાણી પીવાથી અનેક પાણીજન્ય રોગોનું જોખમ વધી જાય છે. હવે આપણે શું ચેક કરવું જોઈએ તેના વિશે વાત કરીએ કે તમે અસલી બ્રાન્ડનો જે સ્પેલિંગ છે તમારે તે ચેક કરવાનું રહેશે. અસલી અને નકલી પાણીની બોટલ વચ્ચે આ તફાવત જોવો સાચી રીતે કે સ્પેલિંગ મેચ થાય છે કે નહીં. આ માટે તમે ઇન્ટરનેટની મદદ લઈ શકો છો. તમે ગૂગલ પર જે બ્રાન્ડની પાણીની બોટલ ખરીદી રહ્યા છો તે સર્ચ કરો. પાણીની બોટલ હંમેશા સ્પેલિંગ અને લોગો મેચ થયા પછી જ ખરીદવી જોઈએ. ISI માર્ક જોવો જોઈએ અને અસલી પાણીની બોટલ પર ISI માર્ક હોય છે. આ ISI માર્ક ઉપર એક કોડ IS 14543 લખાયેલ છે. આ કોડ અસલી પાણીની ઓળખને બતાવે છે. FSSAI દ્વારા ઇસ્યુ કરાયેલ લાયસન્સ નંબર ચેક કરો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બોલ્ટેડ વોટર માટે લાયસન્સ નંબર ઇસ્યુ કરવામાં આવે છે. આ લાયસન્સ માત્ર તે કંપનીઓને આપવામાં આવે છે જે નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરે છે. તમે વેબસાઇટ ઉપર જઈને એન્ટર કરીને બોટલ પર લખેલ લાયસન્સ નંબર પણ ચકાસી શકો છો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.